સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે બનાસકાંઠાના રૂપપુરા ગામ ખાતે કર્યું શ્રમદાન। સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે। સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કરવા તેમણે આહવાન કર્યું હતું। ગ્રામ વિકાસ મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારત સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે। દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાય છે તેમ કહી મંત્રીએ આ પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી। ગુજરાત આજે ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થયું છે। આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થનારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છોત્સવ રૂપે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક દિવસ, એક કલાક, એક સાથેને અમલમાં મૂકીને દરેક નાગરિકે પોતાના આસપાસની જગ્યાઓ સ્વચ્છ રાખવા પ્રયત્નશીલ થવા મંત્રીએ ભાર મૂક્યો હતો। આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈએ રૂપપુરા ગ્રામજનો સાથે સંવાદ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું। આ વર્ષે ખાસ કરીને બજાર, શાળા, બગીચા, રસ્તાઓ જેવા જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા પરિવહન કેન્દ્રો તેમજ પર્યટન સ્થળોએ સ્વચ્છ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ, સરપંચ નૈનાબેન પટેલ સહિત સંબંધિત અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સ્વર્ગસ્થ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ દિવસને સ્વચ્છતા દિન તરીકે સમગ્ર ભારતમાં જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં 1 કલાક આ કાર્યક્રમ સ્વચ્છતાનો લોકોના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેના સંયુક્ત સહકારથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। કાર્યક્રમનો ભાગરૂપે આજે હું અહીંયા રૂપપુરા ગામમાં આ કાર્યક્રમમાં સામેલ થયો છું। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મહાત્મા ગાંધીજીના અધૂરા રહેલ સ્વપ્ન સ્વચ્છ ભારતને પૂર્ણ કરવું અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી અનેકવિધ પગલાઓ લીધા છે, જેમ કે ઘર ઘર સસ્તા શૌચાલયનું નિર્માણ કરવું, સ્વચ્છતાના કાર્યક્રમો માટે ઘન કચરા, પ્રવાહી કચરાના નિકાલ માટેના યોજનાઓ બનાવી, આ કચરાના ઉપાડવા માટેના વાહનો ગામોગામ આપી અને દરેક ગામને સ્વચ્છ ગામ, કચરામુક્ત ગામ અને સ્વચ્છતા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપણા ગામને, આપણા રાજ્યને અને આપણા દેશને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા માટેનો જે ભગીરથ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ મુજબ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, એના ભાગરૂપે આજે અહીં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં મેં ભાગ લીધેલો હતો।